નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 25/5/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પોતાની માતાના આશીર્વાદ લઈને પોતાના કામે નીકળવું જોઈએ અને જતાં જતાં મહાદેવના દર્શન અવશ્ય કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધારે પડતું બોલવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે કંદમૂળ દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા કુટુંબના સભ્યો, કાકા બાપા કે આપણા કઝિન્સ, એની સાથે સંબંધ બગાડવો નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ વાંચી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે મનમાં ખોટા વિચારો લાવવા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે માતા અથવા માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ, એને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આપની માતાને તો દુઃખ આજે આપવું જ નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ નુકસાન થાય એવું કામ નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને મા લક્ષ્મી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે દૂધ ચોખા દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને ખોટી સલાહ નહીં આપતા. કન્યા રાશિના આજે સહાયક દેવ મા લક્ષ્મી ને મા સરસ્વતી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા એ જ છે. હાય શું વાત છે? ઓહો કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં દૂધ બાળવું નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે મંદિરે જઈ ને મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે નોકરી ધંધાની જગ્યાએ ગેરહાજર નહીં રહેતા. આજના સહાયક દેવ હનુમાનજી અને કાર્તિકેય ભગવાન. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે લીલા શાકભાજી કોઈક ગરીબ વ્યક્તિને દાનમાં આપવા જોઈએ. ખાવા માટે એને શાકભાજી આપો તો આજે ચોક્કસ ફાયદો થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ મહેમાન આપણે ત્યાં આવે તો તેનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે કોઈ ગરીબ માણસ જેને ભૂખ લાગી હોય, ભૂખ્યો હોય, એને ખાવાનું ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન અપશબ્દનો ઉપયોગ નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે ભગવાન શિવનો જલ અને દૂધથી અભિષેક કરવો જોઈએ ને એક મુઠ્ઠી અક્ષત ભગવાનને જરૂર ચડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તમારું પોતાનું ચરિત્ર આજે બગાડવું નહીં.
આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે ભગવાનનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ, ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ. અને આજે કમળ કાકડી જરૂરથી ચડાવજો. શું નથી કરવાનું? મીન્સ આજે કોઈને જુઠ્ઠો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.